જય શ્રી કૃષ્ણ. આજે દિવસ ખાસ હતો અમારા જીવનનો, એટલે લગ્ન દિવસ. અને આ દિવસનું સેલિબ્રેશન કરવા સવારે તો ઓફિસ ચાલુ હતી, એટલે અમારા એ ઘરે હતા નહીં. સાંજે ફાઇનલી એમના આવ્યા પછી અમે રેડી થઈને બહાર જવા માટે નીકળી ગયા છીએ. મસ્ત એક સરસ ડિનર પ્લાન કરીને બાળકો સાથે ડિનર કરવા માટે, એ પણ મારી ગમતી જગ્યાએ જ્યાં ઘણા સમયથી જવાની ઈચ્છા હતી. તો ફાઇનલી અમે એ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. ઘરથી ઘણા નજીકના વિસ્તારમાં આવેલા આ ડેસ્ટિનેશન પર અમે પહોંચી ગયા છીએ અમારા મસ્ત આજના એનિવર્સરી ડિનર માટે. અને આ જગ્યાનું નામ છે પંજાબિયત જસ્સી દે પરાઠે, જે મેં વસ્ત્રાપુર અને પ્રહલાદનગર બ્રાન્ચ પર માણેલું, પણ અહીં ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા હતા. અને ખૂબ સરસ લોકેશન છે, ખૂબ સરસ ત્યાંનું ઇન્ટિરિયર છે. અમે અમારું ટેબલ લઈ લીધું છે, અમારા ઓર્ડર પણ અપાઈ ગયા છે અને અમે ઓર્ડરની રાહ જોઈને બેઠા છીએ. અને બસ ફોટો સેશન ચાલુ છે. અમારો ઓર્ડર ધીમે ધીમે આવવાનું શરૂ થઈ ગયો છે. આજે અમારે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પરાઠા ખાવા હતા. મહારાષ્ટ્રની થાલીપીઠ ચાખી, પછી આલુ પ્યાઝ પરાઠા, ઓલ ઇન વન ચીઝ પરાઠા, પિઝા પરાઠા. ખૂબ સરસ ટેસ્ટ છે. સૂપ, ટોમેટો સૂપ અને હરાભરા કબાબ સ્ટાર્ટરથી શરૂ કરીને ઓલ પરાઠાસ, થાલીપીઠ અને મેઇન કોર્સ બધું જ ટ્રાય કર્યું અને ખરેખર ટેસ્ટમાં બેસ્ટ છે. અને ત્યાર પછી પંજાબી ખાઈએ ને પંજાબી માહોલમાં આવ્યા હોઈએ અને લસ્સી ન પીએ એ તો કેમ ચાલે, એટલે અમે ઓર્ડર કરી હતી પટિયાલા લસ્સી. અને આ ગ્લાસ જોઈને જ મને તો એમ થયું કે હવે ખાધા પછી આ લસ્સીનો ગ્લાસ પીવાશે કે કેમ, પણ ખરેખર ખૂબ મજા આવી. અને આમ અમારું આ એનિવર્સરી ડિનર પૂરું. તો આપને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવશો, અને આવા જ બીજા બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરશો.